બનાસકાંઠાના મુડેઠા ગામમાં રાધુજી અને માધુજી નામના બે બળવાન દરબારો રહેતા હતા. એમને હીરુ અને નીરુ નામની બે દીકરીઓ હતી. દીકરીઓના લગ્ન નક્કી થયા ત્યારે દરબારોએ નક્કી કર્યું કે કરિયાવરમાં ગાયો નહીં પણ સૌથી રૂપાળી સાંઢો જ આપવી છે. તેમણે રબારીઓને પૂછ્યું. રબારીઓએ વિચાર્યું કે કોઈ ગરીબને આ દરબારો લૂંટી લેશે એટલે તેમણે ચંદ્રુમાણાના વીરાવસાનું નામ આપ્યું. રાધુ અને માધુ ઘોડીએ ચડીને ચંદ્રુમાણા જવા નીકળ્યા. રસ્તામાં અડિયા ગામે એક જોગીના મઢમાં રાત રોકાયા. જોગીએ ઘોડીઓને બાજરી નાખી પણ ઘોડીઓ ખાતી નથી. જોગી બોલ્યા, તમારા પેટમાં પાપ છે, સિકોતરના ગામ જવાનું માંડી વાળો. પણ દરબારો અભિમાનમાં બોલ્યા, જો એની સિકોતર જબરી હશે તો અમારો મુડેઠાનો હનુમાન પણ કાંઈ ઓછો નથી. ચંદ્રુમાણા પહોંચી ગોવાળ સુખદેવને મારીને લોખંડની સાંકળોથી બાંધેલી વીરાવસાની સાંઢો તેમણે બળજબરીથી ચોરી લીધી. રસ્તામાં લુહાર પાસે જઈને કટાર બતાવી સાંકળો તોડાવી. લહારે કહ્યું, હું સાંકળ તોડું છું પણ માં સિકોતર તમને નહીં છોડે. ઘાયલ ગોવાળ સુખદેવ રડતો રડતો રતનબા પાસે ગયો. રતનબાએ દુઃખી થઈને માં સિકોતરને પોકાર કર્યો કે મધરાતે સિકોતરે સ્વપ્નમાં આવી કહ્યું, નિરાંતે જમો, હું મુડેઠા જાઉં છું. મારી સાંઢો લીધા વગર હવે હું પાછી નહીં આવું. માં સિકોતર એક ડોશીનું રૂપ લઈ રાધુ માધુની પાછળ મુડેઠા પહોંચ્યા. ત્યાં તો દીકરીઓના લગ્નની જાન આવી ગઈ હતી. ફેરા ફરવાના સમયે સિકોતર કોપાયમાન થયા. તેમણે બંને દીકરીઓના ચહેરા બદલીને ભયાનક ચુડેલ જેવા કરી દીધા. મુરતિયાઓ ડરીને ભાગ્યા. અહીં તો ભૂતળા ફરે છે, અમારે પરણવું નથી. આમ આખી જાન રિસાઈને પાછી વળી ગઈ. માં સિકોતરે ગામના પાદરે જાનના ગાળા રોકી દીધા અને પૈડા જમીનમાં ખૂપાવી દીધા. કોઈ આગળ વધી શક્યું નહીં. ત્યારે માતાજી પ્રગટ થઈ બોલ્યા, આ તો વીરાવસાની સિકોતરનો કોપ છે. રાધુ માધુ મારી સાંઢો ચોરી લાવ્યા છે. દરબારો થર થર ધ્રુજવા લાગ્યા. દીકરીઓમાં માતાજી ધૂણવા લાગ્યા, મારી સાંઢો પાછી આપો તો જ દીકરીઓ સાજી થશે. રાધુ માધુએ ભૂલ સ્વીકારી, સામૈયા કર્યા અને વાજતે ગાજતે વીરાવસાની બધી સાંઢો પાછી આપી દીધી. માતાજીએ દીકરીઓને ફરી રૂપાળી કરી દીધી અને લગ્ન થયા. ત્યારથી મુડેઠામાં પણ સિકોતરના નિવેદન પહેલા થાય છે. આમ ચંદ્રુમાણાની સિકોતરે પરચા પૂર્યા અને ગુજરાતમાં ડંકો વગાડ્યો. બોલો વીરાવસાની સિકોતર માતની.